આપણે જ્યારે એકબીજા સાથે વાતો કરતા હોઈએ ત્યારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આપણી નજર સામેવાળાના આંખના નીચેના ભાગ પર જતી રહે છે. આંખની નીચેનો ભાગ છે એને સુંદરતાનો ભાગ કહેવામાં આવે છે. અને અત્યારે તો સુંદર કોને નથી દેખાવું. સુંદર દેખાવા માટે એ લોકો જે પણ ઉપાય બતાવશે આપણે યુઝ કરીશું. જાત જાતના કોસ્મેટિક પ્રોડક્ટ પણ યુઝ કરશું અને કોસ્મેટિક પ્રોડક્ટ ઉપર તો એટલા ડિપેન્ડન્ટ થઈ ગયા છે એના લીધે ઘણીવાર આપણને ચામડીના રોગ પણ થઈ શકે છે અને ડાર્ક સર્કલ પણ થઈ શકે છે. આંખ એ એવું ઓર્ગન છે કે જે આપણી અંદર શું ચાલે છે એને બહાર રિફ્લેક્ટ કરી શકે છે. જ્યારે આંખની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય કે આંખ સોજો આવી ગયેલો હોય તો સામેવાળા ઇઝીલી કહી શકશે કાં એ બહુ રડેલી છે, કાં એ પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લીધું, કાં એ બહુ થાકેલી હશે, કાં એ ભોજન બરાબર નથી લેતી. આ ઘણા બધા કારણો હોઈ શકે છે. શું તમે એ વિચાર્યું કે આ ડાર્ક સર્કલ કેમ થાય છે, એના કયા કારણો હશે, એને બચવા માટે કયા ઉપાય કરી શકીએ અને કયા ઘરગથ્થુ ઉપચાર અને યોગાની મદદથી આપણે ડાર્ક સર્કલને દૂર કરી શકીએ એ આપણે આજે જોઈશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેજા. પહેલા તો આપણે એક ટેસ્ટ કરીએ. તમે તમારી આ સ્કિનને ટચ કરો અને આ સ્કિનને ટચ કરો. કઈ ફરક દેખાયો? આપણી આંખની નીચેની જે સ્કિન હોય છે એ બાકીની બધી સ્કિન કરતા થોડી વધારે પડતા પ્રમાણમાં પતલી હોય છે. એટલે ત્યાં કઈ પણ ઇન્જરી થાય કે કઈ પણ ન્યુટ્રિશનની કમી થાય તો એ તરત જોવા મળી શકે છે. અત્યારે તો ડાર્ક સર્કલ એટલો મોટો ઇસ્યુ થઈ રહ્યો છે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ અત્યારની હેક્ટિક અને બિઝી લાઈફસ્ટાઈલમાં કોઈ માણસ પોતાના માટે પણ થોડો ટાઈમ નથી કાઢી શકતો. એના લીધે તે હંમેશા ડિહાઇડ્રેટ રહે છે, લેક ઓફ એનર્જીમાં રહે છે. તેના લીધે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. બીજું છે ઊંઘ. ઊંઘ એ જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુ છે. જો તમે ઊંઘ જ પૂરતી નહીં લઈ શકો તો તમે બીજે દિવસે કામ કઈ રીતે કરશો? અત્યારે સામાન્ય રીતે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી હોય છે. જો પૂરતા પ્રમાણમાં ઊંઘ નહીં મળે તો હંમેશા માટે થાકેલા રહેશો. અને એવું કહેવામાં આવે છે જો એક દિવસની અપૂરતી ઊંઘ હોય એને પૂરા કરવા માટે 2 થી 3 દિવસ લાગી જાય છે. એટલે તમે સમજી શકો છો કે ઊંઘ કેટલી જરૂરી હોય છે. ત્રીજું છે ડાયટ. અત્યારે બધાને જંક ફૂડ, ઓઇલી ફૂડ, બહારનું બ્રેડ, પાઉં, મેંદા વગેરે ફૂડ લેવું છે જેમાં કોઈ પણ પ્રકારના ન્યુટ્રિશન કે વિટામિન હોતા નથી. એના લીધે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. ચોથું છે લોહી. લોહીની ટકાવારી ઓછી હોય એ લોકોને પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. સામાન્ય રીતે લેડીઝમાં 12 થી 14% અને જેન્ટ્સમાં 13 થી 15% જેટલું લોહી હોવું જોઈએ. જ્યારે લોહીની ટકાવારી આના કરતા ઓછી જાય તો આપણે તેને એનેમિક કહે છે, જેમાં શરીર પીળું પડતું જાય છે અને ફિક્કું પડતું જાય છે. આ એક મેઇન કારણ હોય છે ડાર્ક સર્કલ થવા માટેનું. પાંચમું છે જેને આલ્કોહોલ, સ્મોકિંગની વધારે પડતી ટેવ હોય એ લોકોને હંમેશા માટે આંખની નીચે ખાડા રહે છે અને ડાર્ક સર્કલ થાય છે. છઠ્ઠું કારણ છે લુકોરિયા એટલે કે સફેદ પાણી. જે સ્ત્રીઓને સફેદ પાણી વધારે પડતા પ્રમાણમાં પડતું હોય તે લેડીને ડાર્ક સર્કલ થઈ શકે છે. કારણ કે સફેદ પાણી એ આપણા શરીરનો એક ડિસ્ચાર્જ છે જેમાં અમુક એવા મિનરલ અને વિટામિન હોય છે જે શરીર માટે જરૂરી હોય છે પણ શરીર તેને બહાર કાઢી નાખે છે. એના લીધે પણ આપણને ડાર્ક સર્કલ થઈ શકે છે. અમુક વાર તો એટલા બધા ડાર્ક સર્કલ હોય કે આંખની ફરતે જે હોય છે આખું કાળું થઈ ગયું હોય છે. ને અમુક લોકોને તો આંખની ફરતે એટલા બધા સોજા હોય કે આપણે આખી આંગળી દબાવીએ તો અંદર જતું રહે એટલા બધા સોજા હોઈ શકે છે. આ તો થયું ડાર્ક સર્કલ થવા માટેના કારણો. હવે તમને એ પ્રશ્ન થશે આપણે સમજી કહી શકીએ કે મને કયા પ્રકારનું ડાર્ક સર્કલ છે? એના 5 પ્રકાર હોય છે. પહેલું હોય છે પિગમેન્ટેશન અને ફિઝિકલ ડાર્કનેસ. એટલે જે માણસોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય કે હોર્મોનલ અપડાઉન રહેતું હોય એ લોકોને ડાર્ક સર્કલ થવા મળે છે. એમાં એને કાળા ધબ્બા જેવું થાય છે. અને ફિઝિકલ ડાર્કનેસ એટલે જેને જન્મથી જ હોય છે. બીજું છે વાસ્ક્યુલર ડાર્ક સર્કલ. એટલે જે માણસોને આંખની નીચેની જે નસો હોય છે એ વધારે પડતા પ્રમાણમાં પતલી અને ઉપસેલી હોય છે એના લીધે તેને આંખની ફરતે બ્લુઇશ કલરના ડાર્ક સર્કલ જોવા મળે છે. ત્રીજું છે ઓવરઓલ પફીનેસ એટલે આંખની ફરતે સોજો રહેવો. જે લોકો સ્ક્રીન ટાઈમ વધારે પ્રમાણમાં જોતા હોય છે એના લીધે આંખને વધારે પડતા પ્રમાણમાં ફોકસ કરવું પડે છે. એના જે આંખના મસલ હોય છે વધારે પડતા પ્રમાણમાં કામ કરે છે એના લીધે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. અને જો વધારે પડતા પ્રમાણમાં સ્ક્રીન જોવાનું થાય તો જે એના કિરણો હોય છે, રેડિયેશન કિરણો કે યુવી કિરણો, એ પણ આંખને નુકસાન કરે છે અને એના લીધે ડાર્ક સર્કલ થાય છે.
ચોથું છે સ્ટ્રક્ચરલ ડાર્ક સર્કલ, મતલબ એમાં લેક ઓફ મોઇશ્ચર ના લીધે, ડિહાઇડ્રેશન ના લીધે, વેટ લોસ ના લીધે પણ અમુક લેડીને કાળી આંખની ફરતે કાળી રિંગ થતી જોવા મળે છે, એને સ્ટ્રક્ચરલ ડાર્ક સર્કલ કહેવામાં આવે છે. અને પાંચમું છે મિક્સ ડાર્ક સર્કલ, જે સૌથી વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે. મેં તમને ઉપર બતાવ્યા એ બધા જ કારણો જવાબદાર હોય છે. આપણે ડાર્ક સર્કલને દૂર કરવા માટે જાત જાતના ઉપાયો કરીએ પણ છતાં એમાંથી રાહત મળતી નથી. આપણે કોઈ પણ કોસ્મેટિક દુકાને જઈએ અને કહીએ કે મને ડાર્ક સર્કલને દૂર કરવા માટે કઈ આપો, તે એ લોકો કહેશે દીદી આ રોલર લઈ જાઓ, આનાથી તમને 5 થી 10 દિવસમાં જ ફરક દેખાશે. આ જે રોલર હોય છે જે આંખની ફરતે ફેરવવામાં આવે છે એમાં અમુક પ્રકારના એવા કેમિકલ હોય છે જે આપણી સ્કિનને વધારે પડતા પ્રમાણમાં પતલી કરે છે. આના લીધે તમને ફરક તો દેખાશે પણ પછી થોડા સમય પછી એ વધારે પડતા પ્રમાણમાં ડાર્ક સર્કલ થતા જોવા મળે છે. જે લોકોને અંધારામાં ટીવી અને ફોન જોવાની આદત હોય એ લોકોને પણ ડાર્ક સર્કલ વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે ડાર્ક સર્કલને કઈ રીતે દૂર કરવા એ જોઈએ. પહેલું છે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન આશરે 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવાથી આપણું શરીર હાઇડ્રેટ રહેશે અને એના લીધે જે મોઇશ્ચરની કમી આવશે એ દૂર થશે. બીજું છે આપણે આપણા ડાયટ ઉપર ધ્યાન દેવું જોઈએ. જે વસ્તુમાંથી વિટામિન, મિનરલ અને ફાઈબર મળી રહે છે એવા પદાર્થો વધારે પડતા પ્રમાણમાં સેવન કરવા જોઈએ. શું છે આલ્કોહોલ અને સ્મોકિંગની ટેવને સુધારવી જોઈએ. ચોથું છે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. પાંચમું છે આપણે આપણી સ્કિનને વધારે પડતી જે કવર કરીએ છીએ એ ઓછી કરવી જોઈએ. એક એક્ઝામ્પલ આપીને સમજાવો. જ્યારે પણ આપણે આપણા માઉથને વધારે પડતું કવર કરીને રાખીએ એના લીધે આપણને એક ટાઈમ પછી સફોકેશન, બ્રેથલેસનેસ જેવું ફીલ થશે. આવું જ આપણી સ્કિન માટે પણ હોય છે. જો આપણે આપણી સ્કિનને વધારે પડતી મેકઅપ કે કોસ્મેટિક પ્રોડક્ટથી કવર કરીને રાખીએ તો એનું જે મેઇન લેયર હોય છે એ દબાઈ જાય છે. એના લીધે જે ત્વચાના છિદ્રો હોય છે એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી, એટલે એક ટાઈમ પછી એનો ગ્લો જતો રહે છે અને એના લીધે પણ ડાર્ક સર્કલ આપણને થઈ શકે છે. હવે આપણે થોડા ઘરગથ્થુ ઉપચાર જોઈએ જે ડાર્ક સર્કલને દૂર કરી શકે છે. પહેલું છે ટામેટું. ટામેટું એ વિટામિન સી નો મેઇન સ્ત્રોત કહેવામાં આવે છે. ટામેટાની પેસ્ટ લેવી, એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખ. ટામેટાના આ મિશ્રણને આંખની ફરતે લગાવો. 5 થી 10 મિનિટ સુધી સુકાવા દેવું. ફરી આ જ રીતે બીજું લેયર પણ એના ઉપર લગાવો અને એને 5 થી 10 મિનિટ સુધી સુકાવા દેવું. પછી તેને ધીરે હાથે મસાજ કરીને આપણે મોઢું ઠંડા પાણીથી ધોઈ શકીએ છીએ. ઉપાય કરવાથી તમને ડાર્ક સર્કલમાં રાહત મળશે. બીજો ઉપાય છે 1 ચમચી ચંદન લેવું, 1 ચમચી હળદર લેવું અને એમાં 4 થી 5 ટીપા ગુલાબજળના નાખવા. આને પેસ્ટ બનાવી આંખની ફરતે લગાવવામાં આવે તો પણ આપણને ડાર્ક સર્કલમાં રાહત મળી શકે છે. ત્રીજું છે કાકડી લેવી. કાકડીને સ્લાઇસ કરવી અને તેને આંખની ઉપર મૂકવામાં આવે છે. તેનાથી આપણો થાક પણ ઉતરશે અને જે આંખની ફરતેના ડાર્ક સર્કલ હોય છે એ પણ દૂર થશે. હવે હું તમને 1 થી 2 ફેસ યોગાની ટીપ કહું જેના મદદથી પણ તમે ડાર્ક સર્કલને દૂર કરી શકો. પહેલી ટીપ છે આવી રીતે 3 આંગળીને આપણી આંખની નીચે આવી રીતે મૂકી રાખી, પછી ધીરે હાથે તેને આવી રીતે દબાવતા રહેવું. આવું જો તમે દિવસ દરમિયાન 5 થી 6 વખત કરો તો પણ તમને ડાર્ક સર્કલમાંથી રાહત મળે છે. બીજો ઉપાય છે આવી રીતે આંગળીને આપણી આંખની ફરતે ફેરવવી. આમ કરવાથી જે આંખની નીચેની નસો હોય છે એ વધારે પડતા પ્રમાણમાં એક્ટિવ થશે અને જે બ્લડ ફ્લો હશે એને ખૂબ સારી રીતે કરશે. તો મિત્રો હું આશા રાખું કે તમને મારો આ વિડીયો યુઝફુલ થશે અને જો તમે કંઈ નવું જાણવા ઈચ્છતા હોય ડાર્ક સર્કલ માટે તો તમે મારા વિડીયો પર કમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.